બીબી પેણા હોય જાય, પેલો પેણા હોય જાય, નિરાશ થઈ જાય. આ તો બે વડામાં એ બીબી તો બીબી તો કે કરે વેળ પડે કે એટલે શું આપણે કહેવા જતા હતા ચાર પ્રકાર. અને પાપાનું બધી પાપ એટલે શું કે આ પાપ નો ઉદય છે ને પાછું ફરી પાપ જ કરી કેવું આ ચાર પ્રકારમાં પેલું પાપ શું ગણ્યું કે પાપ ઉનાળું બધી પાપ. આ પાપ પાપ એટલે ખાય પીએ પણ પૂરું શાકબાગ ને લોકો વિલાસી નહીં જીવન સમજ ને વિલાસી જીવન નહીં. ભાઈ જરા કચરો પણ હોય ગમે નહીં. ભાઈ બહુ રૂપિયા હોય ત્યારે ભગવાન ભૂલે ને, અને ભાઈ ને ભાઈ ધણી રૂપિયા બહુ હોય તો એ ભગવાન ભૂલે. માટે રીત બધું સારું. તમે કેવું લાગે? હા આપડા તો ભેડિયા એવું કેતા હતા કે ખેતરદાર કૂતો પાર કહી દીધું બીજું કહી દીધું શું કહ્યું? ચોપા કોબાર એટલે આ આપડા ભેડિયા કહેતા હતા. તે શાના હતું, તે શાના હારું, એ બીજી રીતે એ તો રૂપાય છે ને બગાડ છે ને કરતા પેલું હારું બગાડ એ બીજી રીતે કહેતા. ધર્મી રીતે નતા કહેતા, હું ધર્મી રીતે પેલું તો આપડે ભોવા જ નહીં, બે બાકી નીકળ્યા કોઈ બગાડે નહીં બહુ પાકા બહુ. પણ આ એવું નથી. હું જે કહેવાનું છું તે આપણું મનને બહુ એ ના રહે રૂસ થઈ ના થઈ જાય. મન તમારે છે ને ખરું એ ક્યાંથી લાયા તમે? એ પેદાશ ક્યાંથી લાયા? ફિઝિકલ વસ્તુ તો બહુ વધી રહે છે. ફિઝિકલ વસ્તુ ચેતનને ગભરાય આવતો હતો અને ભૈયાજી ની દુકાન આગળ આવ્યો, અહીંયા આગળ પનારાની દુકાન આગળ ત્યારે અમારી મામાની પોટો એક જણ હતો જાડો શરીર, તે 12 વાગે દોડતો આવે છે, ઠોકર ખાઈ જાય એવું કર્યા કરે. શરીર જાડો અરે આપડે ભાઈઓ દુકાન બંધ કરે, ભાઈઓ દુકાન બંધ કરે તારે શું છે? મારે જલેબી નથી કેતા. અરે અમારે જલેબી આવડું મોટું શરીર ખેંચ્યું અહીંયા આગળ, જલેબી એની ઘેર બેસી રહી છે અને આવડું શરીર ખેંચ્યું તો આગળ કઈ જાતના જીવો છે? જલેબી શરીર ખેંચ્યું આપણે અને રાતે 12 વાગે. મફતની હોય કે હારી રાખે, મફતની હોય કે હારી રાખે ને પૈસા ખર્ચ થાય પણ પર્વત લાઈફ લાઈફ કેમ કહેવાય? એક જલેબી આટલું મોટું દેહ એવો દોડે બાપનો બાપ મરી ગયો શું છે કે જલેબી બંધ કે એટલે આવું જગત ચાલ્યા કરે. The world is the puzzle itself. શું છે? world is itself. Is the puzzle itself. God has not puzzled this world at all. Itself puzzle થયેલું છે અને ગહન કોયડો થઈ ગયો છે. અને તે આખો દાડો છે તે આપણને બધા પઝલ ઉભો થાય. કોઈ કે મેનું ભાઈ આ અમારું આ બગાડ્યું, અમારા ખેતરમાં આમ કર્યું તેમ કર્યું, તો આપણે ના કર્યું એટલે આપણા મનમાં શું થાય? પઝલ ઉભું થાય કે ના થાય? એ પઝલનું સોલ્યુશન ક્યારે થાવ તો કરો તમે? સાવ માણસને સમજાવવાથી સમજે કે અમારી હા એ તો આપણે સોલ્યુશન જતા આવરો છો સોલ્યુશન ઉઠતું વધતું જાય. દરરોજ થાય છે, દરરોજ વ્યવહારિક બાબતમાં આવું ઘણું થાય છે. ઘેર થાય છે, આવું તો રોજ નું રોજ થાય છે. એક મેજિસ્ટ્રેટ મારા ભાઈબંધ હતા, એક મેજિસ્ટ્રેટ બહુ મોટા સિટીના મેજિસ્ટ્રેટ હતા. તે મારા ફ્રેન્ડ હતા, તે વાઈફ જોડે પઝલ પડી તો 3 મહિના બોલે નહીં. એટલે આમાં પઝલ નતું અહીંયા આગળ આ સોલ્વ કરતો નથી, પેન્ડિંગ રહ્યો તો શું 3 મહિના સુધી તો કોર્ટમાં શું કરતા? કોર્ટમાં તો બહુ સરસ કામ કરું. કોર્ટમાં હાથ વર્ષે જેલમાં જવું કે અહીંયા બીબી પાસે અહીંયા પઝલ સોલ્વ થતું પેન્ડિંગ પડી રહી 3 મિનિટ પડી રહે ને પેન્ડિંગ પડી રહે. તમારા પઝલ પેન્ડિંગ પડી રહે છે? તમારે પડે છે? સોલ્યુશન થઈ જાય. પઝલ ઉભું થાય, સોલ્યુશન આપેલું મેં જ્ઞાન એવું આપેલું ને એ જ્ઞાન જ સોલ્યુશન કરી ગમે કે ના ગમે? આમ કયો ધર્મ વાળા આમ તમે વૈષ્ણવ
ના ઉદા ભગત ગ્રાન્ડફાધર નો રામકવિ ધર્મ એ જ કહે છે. નહીં પણ મારા પોતાનો દાદા સ્વામી પણ ઠીક છે. એ રાધા- રાધા સ્વામી એમના દાદાનો રામકવિર પણ હા એમનો પોતાનો રાધા સ્વામી વાંધો નહીં ગમે તે ધર્મ પાળતો હોય પણ જે ધર્મથી સંસાર નાશ પામે શું કહ્યું? જે સૌથી સંસાર તે આપણે કરવા જેવું છે. શું હોય સંસાર મળે એટલે સમજે ને? સંસાર મળે એટલે જેને દુઃખો જાય આપણને કેવું? અને દુઃખ ના જાય એ આપણે ક્યાં સુધી આરાધન કરીએ? અહીં સ્ટેશને જઈએ અને પછી ગાડી નથી આવવાની તો કઈ સુધી બરાબર જોઈએ આપણે? છે જ અડધી- અડધી રાત. 15 સુધી ગાડી ઠેકાણું નહીં પડવાનું એટલે આપણે ઉઠીને આપણે ઘેર આવતા રહીએ. ઘેર આવતા રહીએ. ઊંઘી ના જઈએ. આઈ ગયા. અગર બસમાં ફરી ગાડી પણ અમારે તો કઈ બેસી જો આપણે એમને પૂછીએ જે મહારાજની પાસે જતા હોય, મહારાજ સર્વ દુઃખી અભાવ થાય કરો કરી શકો એમ છો 6 મહિના 12 મહિના તમારી સેવા કરવું છે. ત્યાં કહે, હા તો આપણે બેસી રહેલા કરવું. કોઈ નહીં નથી તો કે છે ના અહીં સર્વ દુઃખ નો ભાવ ના થાય કે છે. ત્યાં કહે, સાહેબ મારે તો એ નહીં ભાવતું. એના કરતા મારે ઘેર દુઃખમાં પડી રહી ને તો બૈરી ભજ્યા કર્યા છે બહુ થઈ ગયું. નહીં તો કોઈ સર્વ દુઃખ નો ભાવ કરી આવનારો મળશે તો દઈશ. કોઈ કહેતું નથી એવું હે એવું કોઈ કહેતું નથી કે છે ના પણ કહે છે ને કોઈ આ બધા હવના હિસાબમાં છે પોતપોતાના ઘાટમાં. જગત ઘાટમાં છે. ઘાટમાં એટલે સમજ્યા તમે? હમ. પોતાના ઘાટમાં. પોતાના ઘાટમાં છે હવના ઘાટમાં છે આ. ઘાટમાં એટલે શું? ઘાટમાં શું એટલે આમના જે શેઠ હતા તેમને તમે બેઠેલો આ તો શેઠ મોટા કહેવાય તેમને તમે બેઠો હોય હું તેમને હારો આવે ને તો કેમ છે ને એવું? કેમ છે? અને બહારથી કોઈ બીજો ડાક્ટર આવ્યો MBBS થઈને, આવો આવો ડાક્ટર સાહેબ ઉભો થઈને એટલે આપણે ના સમજીએ કે આ ઘાટવાળા હારણ બોલાવે ને. હવે આનાથી વિરુદ્ધ મારો કાયદો કેવો છે? આપણે હારણ બોલાવીએ. આ ડાક્ટર ને તો શું કામ છે? આપણે મોદા પડીએ ત્યારે કામ છે. મોદા પડવાની ઈચ્છા જ ના કરીએ આપણે. પણ આ તો મોદા પડી તો કામ લાગશે એટલે હું આ મોદા પડી છે એમ કામ લાગશે તો મોદા પડી છે જ. આ ઘાટમાં છે. ડાક્ટરે ઘાટ કામ લાગશે, આ કામ લાગશે. કામ લાગે ના લાગે? એક જ્ઞાની પુરુષને કશું કામ લાગે નહીં. જ્ઞાની પુરુષ કશું જોઈતું જ ના હોય. કોઈ ચીજના ભીખ જ ના હોય. કેવી કોઈ ચીજની જરૂરત ના કોઈ ચીજની ભીખ ના હોય. અને તમે હા હોનું તમે એમને તો પાથારા કરો કેવું? અહીં પૈસા મૂકે ને ત્યારે આપણે ત્યાં શું કહીએ છીએ એમને? પૈસા પાછા લઈ જાય માગણી કરો અહીંયા આગળ દુખવા જો અહીં શું પૈસા? અહીં શાના માટે પૈસા જોઈએ? ભીખ હોય જ નહીં કોઈ જાત. અહીં લક્ષ્મી ના હોય, વિષયની ભીખ ના હોય. વિષયની ભીખ જો કોઈ પણ પ્રકારની દેરોગની ભીખ ના હોય. બીજી કોઈ પણ પ્રકારની ભીખ અહીં ના હોય. અહીં તો ફક્ત આ પુસ્તકો છાપવા માટે તે હું પોતે મેં યાદ કરું ને એ બરાબર મેરે આપનારા મળી આવે ને આપણે ફ્રી ઓફ કોસ્ટ આપવાનું અહીંયા પુસ્તકો. આપ તો કોને કહેવાય કે સંસારમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવા આવ્યું. શું કહ્યું? અને પછી મોક્ષે જતા ઠેઠ સુધી મોક્ષ વિશ્વાસ રાખ્યા વગર પુરુષ હોય તેને આપ્ત પુરુષ કહેવાય. શું કહેવાય? એ કોક જ વખત આપ્ત પુરુષ હોય નહીં તો આપ્ત પુરુષ ના હોય. બીજે બધા બહુ જાતના લોકો છે અને એ બધા લોકો ના હોય ને તો સંસાર ચાલે નહીં. મેં ના કહ્યું કે 1000 કપડા બધા સીવડાય શું થાય? હા તો સર શું થાય બધા કહ્યું? ના એક જ સાઈઝના આ અરવિંદભાઈ પૂછ્યું મેં કે મેં કીધું તમને આખા જગતના કપડા સીવડાવવાનું 4 બદમાળના કપડા તમે સીવી લાવો એનું કંટાટ આપી દીધું તો તમે કયા માપનું સીવી લાવશો? એક માપ ના હોય તો એમના જ બાપ નથી એમના જ બાપ નથી કે છે એના માપના પછી કોણ લે? પછી આ બાબો શું કરે? કપડા પૈસા આપો તો ના લે ઉપરથી. એ બધા ફિટ થાય એટલે આ જ્ઞાન લોકોને આવું જયારે ફિટનેસ આવે તો જ કામનું છે. બીજા બધાને કામનું નથી. સમજ ને? અને અહીં તો ક્વોન્ટિટી ની જરૂર જ નહીં, ક્વોલિટી શું છે? આ ક્વોન્ટિટી નો માલ નહીં. બહાર એ પરિવાર મારી જોડે લાગ્યો હતો કેટલાક માણસ સવારતા હશે 25,000 છે 25,000 વધારે નથી. કે અમારે ક્રાઇસ્ટ ની પાછળ 1 અબજ માણસ છે. બોલો અમારું હાથું તમારું? તમે એને પૂછ્યું મેં કહ્યું ઇંગ્લેન્ડમાં કેટલા અબજોધિપતિ છે?
કેટલા આવે? ગરીબ વધારે છે કે અબજોપતિ? તા કે તો ગરીબ વધારે. અમારી ગરીબ ના વધારે હોય એવી ગરીબ. અમારી અધ્યાત્મ ગરીબી હોય ને એ જ વધારે. શું હોય? તરત જોડે ને. હવે હિન્દુસ્તાનમાં અબજોપતિ કેટલા ગરીબી છે કે? એટલે આ તો બહુ પુણ્ય હોય ત્યારે મને ભેગો થાય ને ભેગો જ ના થયા. આ વિનપી જલ્દી પુણ્ય લાવ્યા. એ જ કહેતો આવે. યાર ઓફિસર છે નહીં. જરા ખેતી કરે છે. ખેતીવાડી એમ એવું પૂછે છે મન ક્યાંથી આવ્યું મન ફંડામેન્ટલ આપું. ફંડામેન્ટલ એનું સાધારણ કેવી રીતે બન્યું તે હું તમને કહું. એના પરથી બધું આખું બધું સમજી જજો. એના માટે વિગતવાર કહીએ ને તો આખા દાડા દાડા થઈ જાય. અત્યારે એક કોલેજમાં 4 છોકરાઓ છે પણ અત્યારે એને વિચાર કર્યા કે ખાવું જોઈએ. અભિપ્રાય બંધાયો. શું બંધાયો? સમજો ને? એ અભિપ્રાય બંધાયો તે આવતો બહુ ખાવાનું. સમજો ને? અને જેને ખાય છે આ ખાય છે અને મનમાં એમ થાય કે ચાલો આ માંસાહાર તો નહીં ખાવું જોઈએ. આ એવું છે ને કે અમે કેટલા જાનવરો કપાય તારે એમ ખાઈએ જ છીએ આપણે. એટલે આવતો બહુ નહીં ખાવાનું. આ મનનો એક અંશ તમને બતાડ્યો. એટલે મન અભિપ્રાયોનું બનેલું. શાનું બનેલું? અભિપ્રાય. તમારા અભિપ્રાયોનું બનેલું. જો અભિપ્રાય તૂટી ગયા તમારું મન ખલાસ થઈ ગયું. શું કહ્યું? શાનું બનેલું છે? અભિપ્રાય. હા, તમને હવે સમજાવી વાત? તને સમજાવી થોડી વાત કે ના સમજાવી? ગપ્પુ નથી ને? ગપ્પુ નથી ને? નહીં નહીં અને તે ફિઝિકલ છે. શું કહું છું? ફિઝિકલ ફિઝિકલ છે. ફિઝિકલ આ જેમ જલેબી પેલા ખેંચતી હતી એવી ફિઝિકલ તમને રમાડે. શું કહ્યું? મેં મનમાં વિચાર આવ્યો ચાલો સિનેમા જોવા જઈએ. કેવું વિચાર મનમાં આવે છે. આખા પકડી લે છે. બરાબર વિચાર આવે. અરે મને વિચાર આવે છે. વિચાર જે ભૂમિકા છે તે માનસિક ભૂમિકા છે. શું છે? માનસિક ભૂમિકા છે. તેને આત્મા પકડી લે છે. અને મનમાં વિચાર આવે છોકરો મરી જાય છે શું થશે કઈ તો એ કેમ પકડી નહીં લેતો? સમજો કે ખરાબ વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે, નથી આવતા? એ પકડી ના લે. મીઠો એને ગમતો આવે ને ત્યાં એકાકાર થઈ જાય. તદાકાર થાય. શું થાય? શું થાય છે? તન્મયાકાર તદાકાર થઈ જાય. એટલે જળ જોડે ચેતન એનું તનાકાર થવું ત્યાં આગળ યોની છે. શું છે? અને તેગડે યોનીમાં બીજ પડે. સંસાર બીજ. તને સમજાય એમાં થોડી? હા બરાબર. તું તદાકાર થશે ને તો એ જ કરું આખો દાડો. ના ગમતા હોય તદાકાર નહીં, અને ગમતું હોય તું તદાકાર. અહીંયા આવ્યો તે ગમતું હોય તદાકાર. શું કહ્યું? તમને સમજાયું? તમને સમજાયું? તને કેમ ભણીના જ કે હા બધી ભણીને આવે મારે સમજણ પડે. હાથ ધરાકા પડી જાય. આમ હાથ ફેરવીએ ને એટલે મન અભિપ્રાયનું બનેલું. શાનું બનેલું છે? તમારા પોતાના ઓપિનિયન છે. જે ઓપિનિયન તમે કર્યા ડિસાઈડ એનું જ મન બનેલું છે. અને તે હરિના જન્મે તમારા ઓપિનિયન જુદા હશે ત્યારે મન પેલા પાછલા ઓપિનિયન બતાવ્યા કરશે. એટલે તમારા આ ભ્રમણ ચાલ્યા કરશે આખી રાત. સમજાય છે ને? એનો અંત કેવી રીતે આવે? એનો અંત કેવી રીતે આવે? અંત કેવી રીતે આવે એનો? એ મને કહેવાનું અંતરાયેલો થાય. હા તો હું એ જ પકડ્યું. તમને રસ્તો દેખાડીશ ને હા. તો આ રસ્તો બહુ કઠણ અને બહુ લાંબો રસ્તો છે. એટલે હું તમને અત્યારે ભૂલા પડી જાઉં. આ હું બેઠો તમને જંગલમાં જવા દઉં એ તો મારી ભૂલ કહેવાય. મારી ભૂલ કહેવાય. હું બેઠો ના તમે જંગલમાં ફસાવો એ તો વાત જુદી છે. પણ હું બેઠો તમને કહું જંગલમાં જાઓ એટલે તમારે અમને એમ કેવું કે મન અમને વસ્ત થાય એવું કરી આપો એમ કેવા તમને વસ્ત કેવું? અત્યારે તમે મનને વસ્ત થઈ ગયા. તન્માયકાર થઈ જાય છે ને કે નહીં થતું? તન્માયકાર થઈ જાય. બધું આખું જગત એમ જ છે. મનમાં મતા સાહેબ સચ્ચિદાનંદ છે કે કેમ બોલતા નથી?
જરા આગળ આવે અને ભાઈ સમજ પડી. હવે અભિપ્રાય અત્યારે નવે પાછા કરીએ નવું ગુટાવું થયા કરે. ખાવ ખરા પણ અભિપ્રાય ના કરો. અભિપ્રાય એવા કરો કે આ ના ખાવું જોઈએ. શું કહે? આ ના ખાવું જોઈએ. બાકી અભિપ્રાય ઉભા ના કરો કે આ સારું છે ના કરવું જોઈએ. અભિપ્રાય ઉભા થયા થયું મનમાં. શું કહ્યું? આ અભિપ્રાય લઈને તો બહુ લાવે છે ખરો. પછી ગમતી રહે શું કારણ ટકાનો અભિપ્રાય બરોબર નથી. આ જાડી બહુ છે. આ પેલા લાયા હતા 35 પછી જાડી ના થઈ જાય સુખમાં પડે ને. પછી કંટાળ્યા કરીએ તો અભિપ્રાય લીધે અભિપ્રાય દુઃખ છે ને. અભિપ્રાય પહોંચે છે નહીં તો અભિપ્રાય એમ બધું હોય આ પાત્રા બાઈક વાંગલા કરતા જાડી હોય તો સારી બધું પહોંચે નહીં ને. શું કહ્યું? કેટલાક લોકો બાઈક વાંગલું ગમતું જ નહીં મને. આ અભિપ્રાય બંધ તેની પણ તમે સમજો છો ને? આ તમને જ પ્રશ્ન ઉભો થયો આ કે આ દુનિયાનો બધા એક આમાં થયો એમને તમારે જે તમે જે કહ્યું એ જ પ્રશ્ન એમને ઉભો મને આવું પ્રશ્ન મને કેમ ઉભો થાય છે? એક એનો પડઘો પડે માણસ કે આ જગતના કેટલું બોલાવીને ભોળ પાડે. તમને જે પ્રશ્ન પૂછે એ પડઘો મને પડ્યો. બધા લોકો કેમ નથી પામતા? એટલે હું સમજી ગયો એટલે પછી દાખલો બતાવ્યો. હવે તમે એમ કહો કે આખું જગત અહીં આવે એવું એ ફિટ કરવા જેવી વસ્તુ છે? એ બધા 3 વર્ષનો હોય ને એ 3 વર્ષના આપણે કહીએ કે ભાઈ તું આ ધર્મ શીખવાય તો એનું કામ નાખે. એને એનું સ્ટેન્ડર્ડ જુદું, પેલાનું સ્ટેન્ડર્ડ જુદું. પેલા આ 3 વર્ષ મેટ્રિકમાં બેહાડીએ અને ચડાવી દઈએ એમને અને મેટ્રિકમાં બેહાડી દો તો રહે ટકો એટલે ફોર્થ વાળું ફોર્થ ફીસ વાળું આ બધા હવોના સ્ટેન્ડર્ડમાં જ છે. અને આપણા લોકો શું કરે છે? અમારું હા તારું ખોટું એ ભૂલ છે. બધા સ્ટેન્ડર્ડ થતા. બધા સ્ટેન્ડર્ડ સાથે. હા આ 1 થી 100 સુધીમાં કયો વાંક આપ્યો? એક કાઢી દો જુઓ, એક મેરી કાઢી લો છે આખી ડિંગ સુધી જશે. કેટલું બધું આ દરેક કિંમત કેટલી બધી? 1 થી 100 સુધીમાં કયો આંકડો કિંમત વધારે? કેમ બોલતા? કિંમત વાળા બધા જ છે. અરે મીડા બહુ કિંમત વધી ગઈ. મીડા એકડા પર ચડાય તો ખરો, જોતો ખરો પછી કેટલી કિંમત વધી જાય. એટલે આ જગતમાં કશું નકામું છે નહીં વસ્તુ. આ લોકો માને એવું નથી, કોઈને ખોટું કહેવાય એવું નથી. શું કહ્યું? આ લોકો શું કે ભાઈ એ કોઈ નાગો નહીં ફરવો જોઈએ એ બધા કબૂલ કરીએ આપણે. પણ તેથી કઈ બાબો નાગો આવે ગુનો છે? એનો ધર્મ જ છે બાબાનો 3 વર્ષ નાગો ફરવું નથી એનો ધર્મ. અને 4 વર્ષનો ફરે તો આપણે આ બધું સમજવું છે. સમજીને બધી વાતો કરવી જોઈએ. જો આપણી દ્રષ્ટિ 360 ડિગ્રીમાં ફરતી હોવી જોઈએ. આપણે 5 ડિગ્રીમાં ભટેક કરે એક જ દ્રષ્ટિ. હા આ 360 નો ધર્મ છે. આ શું છે? અને રિયલ પૂર્ણ. અહીં પૂર્ણત્વ જેને થવાનું હોય તે અહીંયા આવશે અને બીજું પૂર્ણત્વ નહીં થવાનું એટલે એમના સ્ટેન્ડર્ડમાં છે. શું ખોટું છે એની જગ્યાએ. એટલે કેટલાક સ્ટેન્ડર્ડમાં અહીંયા આવે છે ત્યારે એમને કહું છું કે તમને આ ગમે છે? અમને હજુ ભગવાન બાબતમાં અમને એવું નથી લાગતું. ભગવાન હશે જ ને. ભગવાન બાબતથી ચાલ્યા જગત. તમારે જ્યાં સ્ટેન્ડર્ડમાં છો તો તમારે જે પૂછવું એ પૂછી દેજો. તમને આવીને હેલ્પ બી પડે તો એટલે અમને મદદ થાય. શું આપણે એને પાડવા નથી માંગતા. એની જગ્યા છે તો અહીં ગાલો ગબડી પડે પાછું. સ્ટેન્ડર્ડ વગરનું ગબડી પડે ઉઠી. અહીં એડજસ્ટ થવો જોઈએ. શું તમને કેમ લાગે છે? હે